જય શ્રી કૃષ્ણ. સો કેમ છો ગાઈસ? આઈ હોપ કે બધા એકદમ મજામાં છો. હું બી મજામાં છું. જો કે મસ્ત લાઇટ આવે છે. આવી લાઇટ મારે શું ઘરે ફિટ કરાવી છે. હું એટલે કેટલા ટાઈમથી કહું છું પણ મારી વાત સાંભળે કોણ? ભાઈ ગાઈસ, હું અત્યારે આવી ગઈ છું શીતલ્સ બ્યુટી સલૂન. કેમ કે આપણે બધાને ખબર છે કે અત્યારે ચાલી રહી છે ચૈત્રી નવરાત્રિ. સો રાજકોટમાં 19-20નું હતું ગરબાનું, પણ ટાઈમે વરસાદ આવી ગયો એટલે કેન્સલ થયું હતું. સો આજે છે તો નીલ કે આજે આપણે વન ડે છે જઈ આવીએ. મેં કીધું ચલો. તો મેં કીધું પહેલાં તમારે હેર વોશ કરાવવા પડે. જાતે તો આપણે આવડતા નથી, એટલે આપણે હેર બહુ લોંગ રહ્યા ને એટલે પછી ન ફાવે ને, એટલા માટે પહેલાં આપણે હેર વોશ કરાવી લઈએ ને. આજે મારું જે આઉટફિટ છે હેલો હાય. જો ગાઈસ, આપણો મસ્ત મજાનું હેર વોશ થઈ રહ્યું છે અત્યારે. આવું સરસ અવની હેર વોશ કરતા પછી હું ઘરે ક્યાંથી કરું યાર? પછી તમારે તો અહીંયા જવાનું હોય ને એટલે હું કરતી નથી ગાઈસ. અવને બહુ બધો પ્રેમ આપે છે ને મને, એટલે યુ કેન સી મસ્ત મજાના ગાઈસ મારા હેર વોશ થઈ ગયા છે. અને આજે મને એવો વિચાર છે કે મારે કોઈ જાતની હેરસ્ટાઈલ નથી કરવી, કેમ કે હેર મારા બહુ જ ડેમેજ થઈ ગયા છે. સો વિચારું છું કે બસ જો આવી રીતના જ રાખી દઉં. સો આજે હું પહેરવાની છું સોરી કેવું છે કે મસ્ત ક્રીમ કલરનું છે. આ મને છે ને મારા મેરેજ ટાઈમે આવેલું છે. તો મેં ક્યારેય પહેર્યું નથી, ફર્સ્ટ ટાઈમ પહેરવાની છું. મને આનું ઉપરનું જે છે ને મને બહુ જ ગમે છે, બહુ મસ્ત છે. હજી ટેગ એમ નંબર છે. તો ચલો ગાઈસ, આપણે મસ્ત મજાનું ટ્રાન્ઝેક્શન કરીએ. હું પહેલી વાર બ્લોગમાં ટ્રાન્ઝેક્શન કરીએ. ચલો, નો થયું. સો ગાઈસ, હું થઈ ગઈ છું રેડી. યુ કેન સી આખું આઉટફિટ તમને બતાવું. વેઇટ, આ છે મારું આજનું આઉટફિટ. દૂર દૂર સુધી થોડું થોડું દેખાય છે. કેવી લાગુ છું ગાઈસ, કમેન્ટ કરજો મને. ઓકે ચલો, હવે નીલ આવે એટલે આપણે જઈએ. આજે આપણે વહેલા છે, બાકી હર વખતે આપણે બહુ લેટ હોય છે. ચલો ગાઈઝ, આ માણસ રેડી થઈને નથી આવ્યા. બોલો, મને કેવું સરસ મજાનો વ્હાઈટ કુર્તો પહેરીને આવું છું. તું રેડી રે. અને જો નીલ આવું કેમ કર્યું યાર? તું કેટલી મસ્ત રેડી થઈને. તમે આમ નોર્મલ કપડા રેડી હોય એટલે મારું આવી ગયું યાર. આપણે ઓ માય ગોડ, એવું ન હાલે યાર. આમાં લગન પછી કોને મોહ હોય રેડી થવાનું? છોકરાઓને પૂછી લેજે, કોઈ ન તો તમે નહીં થાવ ને હવે કોઈ દિવસ? એવું નક્કી ન હોય. મારા મનનું તને ખબર ને, મારા મનનો મૂલ્ય એવું ન હાલે. માય માઇન્ડ પીકો. હા હા લો, આવું ન ચાલે. જો મને તો એવું હતું કે મસ્ત મજાનો વ્હાઈટ કુર્તો પહેર્યો હશે. હું આવીને મને એમ કહેશે કે મસ્ત આમ થોડું ઘણું ટચઅપ કરી દે, પણ જો એમના મત મસ્તી ન હોય. મારે કઈ કુર્તા બુર્તા પહેરવાની જરૂર નથી. એમ ને તું કઈ કોઈને સામું જોવા. ભાઈ, તો અત્યારે આપણે જઈએ જ ક્યાં? હું વિચારું પેલા ઈ નહીં, પેલા તમારે વ્હાઈટ કુર્તો પહેરવાનો છે. કુર્તો બુર્તો તો નવો લઈ દે. નવો લઈ દો. હાલો ડન. ગાઈઝ, અમે પહોંચી ગયા છે 10 સેકન્ડ વાઇફ. અમને મળી ગઈ છે નીસી આજે નીચી લાગે છે. આમ જો ગાઈઝ, નીશીને છે ને નવરાત્રી આવી ગઈ છે. એકદમ રેડ પહેરીને આવી ગઈ છે. મેં એકદમ જય માતાજી. તથાસ્તુ. જલ્દી તમારામાં લગ્ન થઈ જાય એવા બ્લેસીસ. સો જો અમે છે ને નીલને બહુ બધો ફોર્સ કર્યો ને, એટલે કે ચલો હવે હું કુર્તો પહેરી લઈશ કે. તો નીલ ગયા છે ચેન્જ કરવા માટે. અમે બંને બહાર ઊભા છે, પછી અંદર જઈએ જોઈએ. નહીં આમ નવરાત્રી જેવી વાઇબ હજી નથી આવતી. અંદર મને આવી રહી છે. મને તો તારું તો તું રેડી જેવી થઈ કે તને નવરાત્રી વાઇબ. નવરાત્રી જેવી જ વાઇબ આવી રહી છે. અને આજે હું રેડ એમ કે માતાજીનો કલર પહેરી લાવી. અને આમ તો જો હાથમાં ને આ બધું કલર વયો ગયો હાથમાં. ડોન્ટ વરી. જેમ તારી જિંદગીનો કલર વયો ગયો. સહી પકડે હે. તો ચલો ગાઈઝ, નીલ માતાજી નવો કલર આપશે મને. નીલ આવે એટલે પછી આપણે જઈએ. જો સરે પહેરી લીધો મસ્ત મજાનો વ્હાઈટ કુર્તો. એટલે અમે તમારી ક્યારની રાહ જોતા હતા. રાત તો જોવાની જ હોય ને. પોતે રેડી થઈને જઈ ગયા. ચાલો હવે જુઓ ગાઈઝ, અમારું ટ્યુનિંગ જુઓ. ટ્યુનિંગ તો નથી અંદર જઈને જોશે ટ્યુનિંગ. હા અંદર. ગાઈઝ, આજનું સરસ મજાનું સેટઅપ. હજી કોઈ આવ્યું નથી. આ નીસીને લીધે વેલા પહોંચાડી દીધા. હાલો જલ્દી. 7 વાગે આવું તું. તો શું ફોટા પડવાનો એટલે વેલા. જય માતાજી. 7:30 આવું ને 8 આવું ને. આ નીસીના હિસાબે
હિસાબે જ લેટ થયું છે આપણે. ચલો ગાઈઝ અમે છે ને બેક સાઈડથી આવ્યા છે એટલે એન્ટ્રી ગેટ સાઈડ જઈએ છીએ. જુઓ ગાઈઝ આ એન્ટ્રન્સ છે. કેવા સરસ માતાજીના ફોટોઝ ને બધું લગાવ્યું છે. યુ કેન સી મસ્ત માને ખાલી એક ચાવી જ રાખો છે ને તિલક કરવાનું ભૂલી ગયા હતા એટલે અહીંયા કરે છે. તિલક કરવું છે એટલે અમે લોકો પાછળ આવીશું. મસ્ત આ નિશી રહી ગઈ હતી એટલે ઝીણો કરજો. સાવ એટલે સાવ. તો ચાંદલા ઘરેથી લઈને નીકળતા હોય તો એ રસ્તો પડી કાંઈ વાંધો નહીં. પરફેક્ટ. હજી ગ્રાઉન્ડ ખાલી છે. અરે આ રાજકોટનું પબ્લિક છે ભાઈ, કોઈ દિવસ વહેલા ન આવે. રાતે મંડી જ રમશે બધા. એન્કર હોય ને હંમેશા વહેલા જ કે આજે ખબર પડે કે એન્કર ટાઈમના પંચ્યુઅલ હોય. હવે દાચું તારું હાલ પંચ. હા. મંડળી થી કે અનિલ અહીંયા નિશી ઇન્ટરવ્યૂ લે છે સિંગરનું. નામ તો મને ભૂલાઈ ગયું છે. રાજકોટ માટે લોકો માટે એક શબ્દ શું કહેશો?
ફાઇનલી હવે પેટનો ખાડો કરવાનો છે. અત્યારે વાગ્યા છે 1:30 અને જો મસ્ત થેપલા, સૂકી ભાજી, એલ માટે સેન્ડવિચ છે. આ જોઈ લે. યસ ફાઇનલી ચલો ગાઈસ જમવા. જોઈ શકો છો અમે લોકો ગરબા એટલા રમ્યા ને કે અમે છે ને નાસ્તો કરવાનું ભૂલી ગયા. અને ફાઇનલી ધરતી તો ભૂખને મારે પાગલ થઈ ગઈ છે, કારણ કે જો એને જમવાનું ન મળે ને તો ઇરિટેટ થઈ જાય. એટલે હવે એને જમવા દ્યો.